હવે વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુક પેજ નંબર 29 ઉપર એક્સરસાઇઝ C13 આપેલી છે. ઇન ધ ટેક્સ્ટ there are words phrases indicating problems and words phrases describing solution. Read the text and fill in the table. જે આપણે વિડીયોના માધ્યમથી મોકલાવું છું. પ્રોબ્લેમ સિચ્યુએશન છે, સામે સોલ્યુશન. ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, ઓપ્રેસિવ ફોરેસ્ટ લો, જંગલ ખાતાના કાયદા વિરુદ્ધ. તો સામે શું છે? નોન કોઓપરેટિવ મુવમેન્ટ્સ સત્યાગ્રહ. સામે અસત્યાગ્રહનો ચળવળની શરૂઆત કરી, સત્યાગ્રહ કરેલો. ફિલિંગ ટ્રીઝ, ઝાડ પ્રત્યેની લાગણીઓ. ચિપકો મોમેન્ટ, એક આંદોલન કર્યું છે, ચિપકો મોમેન્ટ. ડિગ્રેડેશન ઓફ ફોરેસ્ટ, જંગલનો નાશ કરો. વિલેજ પીપલ મેનેજમેન્ટ ઓફ ઓન ફોરેસ્ટ્રી, ગામડાના લોકો ઝાડનું સંરક્ષણ કરે છે. નિગ્લિગેન્ટ ગાર્ડ્સ લૂઝ પ્રોટેક્શન, એટલે જે ચોકીદાર હોય છે એનું પ્રોટેક્શન નથી હોતું, બહુ નબળું છે, રક્ષણ બહુ નબળું છે. એબ્લોસિંગ ધ પોસ્ટ ઓફ ગાર્ડિંગ ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ, એને જંગલનું રક્ષણ પોતાની જાતે જ કરે છે, ધેમસેલ્ફ પોતાની જાતે. ગ્રેઝિંગ ગોડ્સ એન્ડ કટિંગ ધ ટ્રીઝ ફોર ફાયરવુડ, બકરીઓ ઢોર ચડાવવા માટે વૃક્ષો કાપવા બળતણ માટે. તો બિંગ ફાઇન ધ વુમેન પ્રોટેક્ટિંગ ટ્રીઝ, બિંગ ફાઇન્ડ એની પાસે ફાઇન એટલે દંડ લેવામાં આવતો હતો સ્ત્રીઓ દ્વારા, તે પોતાના ઝાડને વૃક્ષોને બચાવવા માગતી હતી. પોલિસી ઓફ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ફોરેસ્ટ કોમર્શિયલ ટ્રીઝ પોપ્યુલર, એક જંગલ ખાતા દ્વારા ફોરેસ્ટ કોમર્શિયલ ટ્રીઝ પોપ્યુલર એના માટે એક પોલિસી રચવામાં આવી છે. તો ફોરેસ્ટિંગ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફોડર ટ્રીઝ ફોર ધ ડાયરેક્ટ બેનિફિટ, જે વૃક્ષોને પોતાની જાતે જ સંરક્ષણ મળે રહે તે માટે. હવે એક્સરસાઇઝ C12, જ્યાં 3 પ્રશ્નો આપેલા છે, હું જે વિડીયોના માધ્યમથી આપને મોકલાવું છું. પહેલો પ્રશ્ન છે એક્સરસાઇઝ C12. રિફ્લેક્ટ ધ શેર યોર ઓપિનિયન્સ ફિલિંગ ઇન ધીસ ક્વેશ્ચન. વાય શુડ વી સે બ્રેવો ટુ મહિલા મંગલ દળ, શા માટે આપણે મહિલા મંગળ દળને બહાદુરી કહે છે? એનો જવાબ છે inspired by the Chipko movement, the village women have now started managing and protecting local forest to ensure generation. ચિપકો આંદોલન દ્વારા ગામડાની સ્ત્રીઓ શરૂઆત કરી અને પોતે રક્ષણ કરે છે સ્થાનીય જંગલનું, અને એનાથી એનો વધારે વિકાસ કરે છે, જનરેશન એટલે વધારો કરે છે. સાથે બીજો પ્રશ્ન છે વાય ડીડ ધ વુમેન ટેક લીડ ઇન ફોરેસ્ટ સેવિંગ મોમેન્ટ, શા માટે સ્ત્રીઓ જંગલોને રક્ષણ કરે છે, બચાવે છે? ધ વિલેજ વુમેન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ ફોર ફ્યુલ, ગામડાની સ્ત્રીઓને લાંબે દૂર બળતણ લેવા જવું પડતું હોય છે. ફ્યુલ ફોડર એન્ડ વોટર વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. ધ વિલેજ વુમેન હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સ, લાંબે અંતર સુધી જવું પડે છે. ફ્યુલ બળતણ માટે, ફોડર ઘાસચારા માટે, એન્ડ વોટર પાણી માટે. વેર ડિટરમાઇન્ડ ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ધ ટ્રીઝ, એટલે એ છેલ્લા અંત સુધી એ ઝાડનું રક્ષણ કરે છે. હવે થર્ડ ક્વેશ્ચન જોઈએ. રાઇટ એ નોટ ઓન ધ સ્ટ્રેન્થ ઓફ ધ વુમેન એઝ એક્સપ્રેસ ઇન ધ ટેક્સ્ટ. જવાબ છે વન્સ ધ વુમેન ડિસ્કવર્ડ that the protection was loose, સ્ત્રીઓએ જોયું કે રક્ષણ નબળું પડ્યું છે. તે એબોલિશ ધ પોસ્ટ ડિસાઇડેડ ટુ ગાર્ડ
ધ ફોરેસ્ટ ધેમસેલ્ફ. એને પોતે નક્કી કર્યું કે અમે જંગલનું રક્ષણ અમે જાતે જ કરશું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો C11 અને C12 જે બંને એક્સરસાઇઝ મેં વિડીયોના માધ્યમથી આપણે મોકલાવેલી છે, જે આપ આપણી નોટબુકમાં નોંધ કરી લેશો, જરૂરથી એકવાર લખી લેશો. C12માં આવે છે C11 અને C13 બંને એક્સરસાઇઝ મોકલાવેલી છે. ત્યાર પછીનું એક્સરસાઇઝ C14 જે હું વિડીયોના માધ્યમથી મોકલાવું છું આપને. C14 from 5 groups and prepare a speech of 1 minute on any one of the situation. Present it to the class. કે 5 લોકોનું વિદ્યાર્થીનું ગ્રુપ બનાવો. પ્રિપેર એ સ્પીચ, એક સ્પીચ તૈયાર કરો 1 મિનિટ ઓન એની વન ઓફ ધ સિચ્યુએશન પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ, અને ક્લાસમાં રજૂ કરો 1 મિનિટની પ્રેઝન્ટેશન એટલે રજૂઆત કરવાની છે. પહેલું, એ વુમેન ઇન્સ્પાયર્ડ બાય ચિપકો એડ્રેસિંગ એ વિલેજ મિટિંગ. એ જે સ્ત્રીઓ એ ચિપકો ગામમાં મિટિંગ ભરેલી, સભા ભરેલી ચિપકો આંદોલન વિશે. હવે એમાં જવાબ છે પ્રણામ ટુ ઓલ elderly members and love to all who are assembled here. પહેલાં પ્રણામ કીધું એટલે નમસ્તે થયું. ટુ ઓલ elderly એટલે આપણાથી મોટા છે એને, elderly members એટલે જેટલા મોટા સભ્ય બેઠા છે એને, એન્ડ લવ ટુ ઓલ હુ આર એસેમ્બલ્ડ હિયર, એને ખૂબ મારી ચાહના કે જે લોકો અહીંયા એકઠા થયા છે, ભેગા થયા છે. હવે સેકન્ડ શું છે તો કે એ સત્યાગ્રહી ફર્સ્ટ બાકી છે હજી, જે આગળ સમજાવું છું. ધ મેલ મેમ્બર્સ ઓફ અવર વિલેજ ટેક ઓથ. મેલ મેમ્બર્સ એટલે પુરુષ, અમારા ગામના પુરુષે એક ઓથ એટલે સોગંદવિધિ લીધી દેટ વી વિલ નેવર કટ એ ટ્રી, કે અમે વૃક્ષોને કાપશું નહીં. ઓન ધ અધર હેન્ડ, બીજા હાથ સાથે, સો એટલીસ્ટ 3 ટ્રી એવરી મંથ, દર મહિને 3 વૃક્ષો વાવશું. વી ઓલ વુમેન એન્ડ ચિલ્ડ્રન શુડ ટેક ઓથ. દરેક સ્ત્રીઓ અને બાળકો એક સુગંધ લેશું. ધેટ વેલ નોટ લેટ એનીબડી કટ ડાઉન ધ ટ્રીઝ, કે આપણે પૂરતો પ્રયત્ન કરતો કોઈ પણ લોકો વૃક્ષ કાપશે નહીં. વી ફાઇન્ડ થિંગ્સ વર્સનિંગ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ નોટ ઇન અવર ફેવર. આપણે એવી વસ્તુ જોવાની શોધશું કે વર્સનિંગ એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતાના ઇઝ નોટ ઇન અવર ફેવર, તે આપણી ફેવરમાં એટલે આપણી તરફેણમાં નથી. વી શેલ ગો અગેન્સ્ટ ધેમ, આપણે તેની વિરુદ્ધમાં જઈએ છીએ. ઇન્સ્ટેડ ઓફ ફોરેજિંગ કોમર્શિયલ ટ્રીઝ, એ લોકો વિદેશ મીન્સ કે વ્યાપારી એ લોકો વૃક્ષો વાવે છે. પોપ્યુલર્સ વેલ ઇન્સિસ્ટ્સ ધેટ દે શુડ ગ્રો ઓનલી ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિનિયસ ફોડર ટ્રીઝ. જે ઝાડમાંથી લાકડાનો ઉપયોગ થાય છે એવા લોકો એ જ ઝાડ વધારે વૃક્ષો વાવે છે. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ એગ્રી વિથ મી. મને આશા છે કે તમે બધા મારી સાથે સમજશો એન્ડ કોઓપરેટિવલી, એક્ટિવલી, અને બધા મને સહકાર આપશો. આઈ એમ શ્યોર વિથ ધ સ્ટ્રોંગ સપોર્ટ, હું આપના સહકારથી, સ્ટ્રોંગ સપોર્ટ ઓફ ઓલ ઓફ યુ, મને ખાતરી છે કે આપના લોકોનો દરેકનો સહકાર મને મળી રહેશે.
વી વિલ બી એબલ ટુ રીજનરેટ અવર ડીગ્રેડિંગ ફોરેસ્ટ. આપણે રીજનરેટ કરશું જ્યાં જંગલો કપાઈ ગયા છે, જ્યાં વૃક્ષો કપાઈ ગયા છે, ફરીથી ઉછેરણ કરી અને આગળ એ જમીનને ફરીથી વૃક્ષોથી ભરી દઈશું. અહીંયા બીજો પ્રશ્ન એમ છે, એ સત્યાગ્રહી ઓફ 1930 recollecting memories of their protests. સત્યાગ્રહી of 1930 recollecting memories of their protests. હવે આપણે એના વિશે જોઈએ. આપણે નમસ્તે everybody, I am here to present before you two spectacles of forest getting destroyed in the 30s of the 20th century. એમ કહે છે કે હું તમારી સમક્ષ અહીંયા રજૂ થયેલું છું સ્પેક્ટેકલ ઓફ ફોરેસ્ટ ગેટિંગ ડિસ્ટ્રોઈડ, કે જે વૃક્ષોનો જે નાશ થઈ રહ્યો છે ઇન ધ 30s ઓફ ધ 20th સેન્ચુરી, 30માંથી 20મી સદીમાં, ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી. લાર્જ એરિયાઝ ઓફ ધ રીચ ફોરેસ્ટ resources, particularly of Theri Gadwal region, were getting destroyed. કે આ જંગલના લોકો, ત્યાં ટેરી ગઢવાલ છે, ત્યાં ગામના લોકોના જંગલો નાશ થાય છે. ધ ફોરેસ્ટ ઓફ ટેરી ગઢવાલ વેર એક્સપ્લોઇટેડ ટુ સપ્લાય ટિમ્બર ફોર ધ એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. કે છે કે ટેરી ગઢવાલના જંગલોમાં એ લોકો નાશ કરતા જાય છે, ત્યાંથી ટિમ્બરના ઝાડના વૃક્ષોને એ લોકો સપ્લાય કરે છે ફોર એક્સપાન્ડિંગ રેલવે નેટવર્ક ઇન ધ પ્લેન્સ. ત્યાં જમીન છે ત્યાં એ લોકો હટાવીને, વૃક્ષો હટાવીને જમીનમાં ત્યાં રેલવે લાઇન નાખવા માગે છે. યુરોપિયન ઇન મૈસૂરી વોન્ટેડ કલ્ટિવેશન. મૈસૂરીની અંદર યુરોપિયન લોકો જે છે એ વૃક્ષોનો નાશ કરે છે. ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ, નવા છોડ ઉગાડે છે, લાઇક પોટેટોસ. ધીસ ફેક્ટરીઝ લેડ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ ઓક ફોરેસ્ટ. એને કારણે આ વિશાળ પ્રમાણમાં ઓકના જે ઝાડ છે એ નાશ પામે છે. ધ સ્ટેટ રિક્વાયરમેન્ટ વોઝ ટુ અર્ન મની. રાજ્ય સરકાર ત્યાંની એ જરૂરિયાત છે પૈસા કમાવાની. એટ ધ કોસ્ટ ઓફ બેઝિક નીડ્સ, એની પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે થઈને, નીડ્સ ઓફ વિલેજ પીપલ. ધેરફોર of the basic needs of village people, therefore in 1930, 1930, we the people of Theri Gadwal, first being one of them, began a non-cooperation movement. 1930માં ટેહરી ગઢવાલના લોકોએ, ત્યાંના લોકોએ ચળવળ શરૂ કરી, કોલ્ડ સત્યાગ્રહ, એને આપણે સત્યાગ્રહ કહી શકીએ છીએ. ઓફકોર્સ ઇટ વોઝ એ ફોર્મ ઓફ પીસફુલ રેઝિસ્ટન્સ to obtain justice in opposition to the observe forest law. જંગલના કાયદાના વિરુદ્ધમાં એ લોકો ચળવળ ઊભી કરેલી. ઇન ધેટ યર, તે વર્ષે, a large number of people among us were killed in ટિલારી. મોટાભાગના લોકો ટિલારીના એ લોકો એ આર્મેડ ફોર્સ હતા. by the armed force of the kingdom Theri Gadwal, when we formed a protest meeting against official forest policy. એમ કે છે ટેરી ગઢવાલના લોકો, when we formed a protest meeting, રક્ષણ માટેની એક મિટિંગ, ફરીથી એ લોકો જંગલ ખાતાની પોલિસીને સામેલ કરી અને જરૂરથી રાખશે. આ વિદ્યાર્થી મિત્રો, આ રીતે 2 પ્રશ્નો મેં મોકલાવેલા છે વિડીયોના માધ્યમથી, જે આપણે નોટબુકમાં આપ નોંધ કરી લેશું.